भद्रं पश्येमाक्षिभिर्यजत्राः स्थिरैरङ्गैः पुष्टवाचस्तनूभिः यशेमहि देवहितं यदायुः ॐ शान्तिः 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 स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्ष्यो वरिष्ठदेविः स्वस्ति न साक्ष्यो वरिष्ठदेविः स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 भावाभावपदातीतं भावाभावात्मकञ्जयः तद्वन्दे भावनातीतं स्वात्मभूतं परमः हमने द्वितीय मंडलना द्वितीय खंड में घटना का कार्य प्रोग्राम पहला ज मंत्रना भाष्य पढ़ता सवेद जानाति सवेद एतत् परमं ब्रह्मधाम यत्र विश्वं निहितं आदिशुद्धम् उपासते पुरुषं ये कामा ये शुद्ध एकदम परिवर्तन या परम तत्व ने जाने જેમાં આ સમગ્ર વિશ્વ નિહિત છે એ વ્યક્તિને પણ જે કામના રહિત થઈને માત્ર પૂજ્યભાવથી પાછે છે સેવન કરે છે એ ધીર પુરુષ હોય છે બુદ્ધિશાળી સાચા આત્મા બુદ્ધિશાળી લોકો પણ આ સંસ્થાને તરી જાય છે બીજો જન્મ લેવાનો એમને થતો નથી આ આપણે મને લાગે શુભ્રમ શુભ્રમ શું કર્યું મને બોલી કરી જઈએ એમને બોલું છું તો વેદ જાનાતિ એતत् યથોક્તરક્ષણમ બ્રહ્મ પરમમ ઉત્કૃષ્ટમ ધામ સર્વકામાનામ આશ્રયમ આત્પદમ યત્ર યસ્મિन् બ્રહ્મણિ ધામ્નિ વિશ્વમ સમસ્તમ જગત નિહિતમ અર્પિતમ યશ્ચ સ્વેન જ્યોતિષા ભાતિ શુદ્ધમ શુદ્ધમ જે આ પરમ તત્વને જાણે યથોક્ત લક્ષણ જેના અગાઉ આપણે બ્રહ્મ વિશે ઘણી બધી વાતો કરી ઘણા બધા લક્ષણો બતાવ્યા એ બ્રહ્મ જે પરમ છે ઉત્કૃષ્ટ છે અને બધી કામનાઓ જેમાં સમાઈ જાય છે એવું આ બ્રહ્મ અને જેના પર આ વિશ્વ સમસ્ત જાણે તે ભાસી રહ્યું છે એ બ્રહ્મ અને એ પોતાના સ્વરૂપમાં શુદ્ધ રીતે પ્રકાશ રહ્યું અને એને આ જાણે પછી બોલીએ તમપી એવમ આત્મજ્ઞમ પુરુષમ ये हि मठावाः विभूतितृष्णावर्जिताः मुमुक्षवः सन्तः उपासते परम् इव सेवन्ते ते शुक्रं गुरुजं यदेतत् प्रसिद्धं शरीर उपादानकारणम् अतिवर्तन्ति अतिरक्षन्ति धीरादिमन्तः न पुनर्योनिं विसर्पन्ति न पुनः क्वचित् द्रवति न पुनः क्वचित् गतिं करोति इति श्रुतेः ताम् उदयेत् इत्यभिप्रायः तामपि एव आत्मज्ञं पुरुषम् एवो आत्मना साक्षात्कार करेला व्यक्ति है ये कामना रहित थे विभूति तृष्णा वर्जिता કોઈ સંસારની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી છે એટલા માટે નહીં આગળ એવું કહ્યું કે જે વિભૂતિ કામા હોય એ
પણ આને જો પૂજે તો એને એમની કામનાઓ પણ પૂરી થાય. પણ એવા લોકો છે જે મુમુક્ષુ છે, જેને વિભૂતિની કોઈ દરકાર નથી, કોઈ જગતની પ્રાપ્તિ માટે જેને દરકાર નથી, એ જો આને પરમ તત્વના અને જાણનારી વ્યક્તિને બરાબર ઉપાસના કરે તો એ શુક્ર પ્રવિધમ, એને પછી આ શુક્રને રજમાં પાછું વધવાનું થાય નહીં શરીર ઉપાદાનમાં, અને એ ધીરા ધીમંત પુરુષ ન પુનર્યોનિ સંતિ, એ ફરીથી જન્મ ન લે, ન પુનઃ ગતિમ કરોથી, એ શેમાંય પછી રસ ન હોય એટલે શા માટે જન્મે? જો રસ હોય તો માણસને જન્મવું પડે, જગતના કોઈ પણ વિષયના સંદર્ભમાં જન્મવું પડે. એ પાછું કહે છે પછી ન બદલવા, શા માટે ગતિમ કરોથી જન્મવું પડે કે વિભૂતિ એટલે ગતિ એટલે પ્રેમ, સિદ્ધિ, ગતિ એટલે પ્રેમ, મજા આવે. નહીં વિભૂતિ, વિભૂતિ એટલે જગતની ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ, સિદ્ધિઓની ઉપલબ્ધિઓ. ઉપલબ્ધ પૈસા મળે, સત્તા મળે, પદ મળે, ભાવા થાય, બધું જુદી. સિદ્ધિ વસ્તુ જુદી. સિદ્ધિમાં એક પણ કોરોનેશન છે કે તમને આમ પાણી પર ચાડી જાઓ અને તમે દ્રશ્ય થઈ જાઓ, પાછા દ્રશ્યમાન થાઓ, બધી સિદ્ધિઓ. પુનઃ પ્રતિક કરો માટે એને પૂજન કરવું જોઈએ, એની સાથે સંબંધ રાખવો જોઈએ, સેવન કરવું જોઈએ. એ અભિપ્રાય હજુ કહે છે મુમુક્ષો કામત્યાગ એવ પ્રધાનમ સાધનમ ઇતિ એતત્ દર્શયતિ. કેમ કે એ ન ગતિમ કરોતી, એ ક્યાંય ગતિ નથી કરતો, એનું કારણ શું છે? કામ ત્યાગ. એની ડિઝાયર છોડી દીધી, કેમ કે એની વ્યર્થતા સમજાઈ ગઈ એની. એ એનું પ્રધાન સાધન છે આને પ્રાપ્ત કરવાનું. જો જરા કંઈ ડિઝાયર રહી હશે તો પાછું એની લીધે જન્મવું પડશે. ભગવાન મહર્ષિના એક શિષ્ય હતા, ભૂલી ગયો પણ સ્ટેન્ડર્ડ, એ મારે એ ઈચ્છા થાય છે કોઈ ગુફામાં જઈને શાંતિથી અરુણાચલમાં બેસીને ધ્યાન કરવું, પાંચમાં રાખી ઈચ્છા રાખતો નહીં. એના માટે બધું જન્મવું પડશે તમે ગુફામાં બેસીને ધ્યાન કરવા માટે. અત્યારે જ તો મુક્ત જ એ સમજી માટે મુખ્ય સાધન વિષય કામાન્ય કામયતે મન્યમાનઃ કામભીર્જાયતે તત્ર તત્ર પર્યાપ્ત કામસ્ય કૃતાત્મનસ્તિ પર્યાપ્ત કામસ્તુ કૃતાત્મનસ્તુ ઇહેવ સર્વે પ્રવિલયન્તિ કામાઃ કામાન્ય કામયતે કામન્યમાન. જે માનતો હોય કે આ કામના પૂરી થવાથી મને સુખ મળશે, આવી રીતે ફરવા જાય, કાશ્મીર જઈશ, નહીં જઈશ, એ કામનાને કારણે પાછો એવી કામનાઓ જ્યાં પૂરી થતી હોય એવા સ્થાને જન્મ લેશે, જેથી એ કામનાઓ પૂરી કરી શકે. પરંતુ જે પર્યાપ્ત કામ થઈ ગયું, જેને કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ હેરાન કરતી જ નથી, કૃતાત્મના, એ અંદરથી પૂરેપૂરો સેટિસ્ફાઈડ છે, તો એ અહીંયા જ સર્વે કામાઃ પ્રવિલયંતિ, બધી કામનાઓ એની અંદર ને અંદર જ શાંત થઈ જાય, એને જરા કંઈ બહારની કોઈ તૃષ્ણા રહે નહીં. અને એ વ્યક્તિ હોય એ જ સાચા અર્થમાં મુક્ત થઈને આ પરમ તત્વને પ્રાપ્ત કરી શકે. ભાષ્ય કહ્યું કામાન દૃષ્ટ અદૃષ્ટ ઇષ્ટ વિષયાન કામયતે મન્યમાનઃ તદ્ગુણાન ચિંતયાનઃ પ્રાર્થયતે તૈઃ કામભીઃ ધર્મ અધર્મ પ્રવૃત્તિ હેતુભીઃ વિષયેચ્છારૂપૈઃ જાયતે તત્ર યત્ર વિષયપ્રાપ્તિનિમિત્तं કામાः
બ્રહ્મતો પુરુષમ નિયોજયંતિ તત્ર તત્ર તેષુ તે તેષુ વિષયેષુ તૈઃ એવ કામૈઃ વેષ્ટિતો જાયતે સામાન્ય એની કામના દૃષ્ટ અદૃષ્ટ વિષયાન જે આપણને જોયા છે જેને વિશે આપણને અનુભવ છે એવા વિષયો અને જે અદૃષ્ટ છે પણ જેને વિશે સાંભળ્યું છે અને લાગે છે કે આ સારું થવું જોઈએ સ્વિટ્ઝરલેન્ડ ગયા નથી પણ સ્વિટ્ઝરલેન્ડ વિશે બહુ વખાણ થયા છે બહુ સરસ જગ્યા છે એવું સાંભળ્યું હોય અને એ વરસ પડે પાછું ઇષ્ટ છે સાંભળ્યું છે કે આફ્રિકામાં બહુ ત્રાસ છે મોટા મોટા મચ્છર છે તો એમાં ઈચ્છા નથી તમારી ઈચ્છા હોય ન જવાની ઈચ્છા નથી જવું નથી જવાની ઈચ્છા હોય તેમ જવા માટે પ્રયત્ન કરો ન જવા માટે આપ્યા પ્રયત્ન ભૂલે ચૂકે કોઈ લઈ ન જાય હે ભૂલે ચૂકે કોઈ ઉપાડીને લઈ ન જાય મને એક વખત શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે આફ્રિકામાં તો 100 માઇલ સુધી કોઈ સ્કૂલ પણ નથી એ પરિસ્થિતિ છે તો આપણે શું કરવું જોઈએ તો કે બધા વિદ્યાર્થીઓ આફ્રિકા જવું જોઈએ એટલે તેને ઇષ્ટ વિષય હતો સ્કૂલ ન હોય એવું છે એ ઇષ્ટ વિષય હોવો જોઈએ ગમતું હોવું જોઈએ આપણને હવે આફ્રિકા બરાબર આવું છે પેલા બાળકોને એટલે આવે એટલે કાંઈ મજા કઈ મજા તો એવા વિષય કામ હતી એની ઈચ્છા કરી પછી માન્ય માને તદ ગુણાન કેમ કે એના ગુણો હશે એમ માને ત્યારે ઈચ્છા થાય શોભન બુદ્ધિ થવી જોઈએ એમાં મજા આવતી હશે સરસ મજા થશે કઈ મજા આવશે કેવું સુખ મળશે એવો હસતો પડશે ન જોઈએ બધી સરસ તમારે સામાન બાંધવો એ પછી આ નાટલો પહેલાં લાઈટ બરોબર આવ્યો એ ઘણાને છે ને એરપોર્ટ હોય એમાં 40 દમ નીકળી જાય અજાણી જગ્યાએ સેકલ થવાનું એ બધું રહે મજા કરી આપણે એટલે ગુણાન ચિંતયાન પછી એના ગુણનું ચિંતન કરે એમાં શું મુશ્કેલીઓ છે કે ત્રાસ છે તે વિશે વિચાર ન કરે પછી કેટલો ખર્ચો થશે મારો એક પત્રીનો છે મલ્ટીનેશનલ કંપનીમાં એશિયાનો રેગ્યુલર હેડ કર્યું હોંગકોંગમાં એને કંપની કર્યું અને મને ટાટા દવાએ ફોન કરવાનો કંઈ થતો નથી આવવા જવાનું માત્ર 80,000 ને 70,000 50,000 60,000 અને એમાં જો આપણે પહેલી ટીક લઈ જાય તો 10-15 હજાર બચી જાય કીધું પણ હું ના હું 80,000 બચી જાય એનું શું મન્યમાન તત્ગુણાન ચિંતયાન પ્રાર્થયતે પછી એને લીધે પ્રાર્થયતે એટલે એની જ ઈચ્છા કરે પ્રાર્થના કરે આ બહુ જોઈએ મને કેમ કે બહુ સરસ ગુણો છે એનું ચિંતન કરે જેમ ચિંતન કરે એને એનો એમાં ગુણ વધારે દેખાતા જાય એ ગુણનું ચિંતન કરતું હોય એમાં શું પ્રોબ્લેમ છે એનું ચિંતન ન કરે કામૈ ધર્મ અધર્મ પ્રવૃત્તિ હેતુ સ્વેચ્છા રૂપૈ સ અને પછી એ કામનાઓને લીધે એને પ્રવૃત્તિ કરવી પડે હવે પ્રવૃત્તિનું કારણ કામના છે એ ધર્મ પણ ધર્મ સંકટ પણ હોય અધર્મ સંકટ પણ હોય પણ કોઈ પણ રીતે એ વિષય ઈચ્છાને પૂરી કરવા માટે એને કર્મ કરવું પડે અને કર્મ કરવા માટે ધારો કે અઘરું રહી ગયું તો જાય તે જ્યાં એ કામનાની ચિંતન કર્યું હોય કામના જ્યાં પૂરી થઈ શકે હોય ત્યાં જન્મ લે તત્ર યત્ર જ્યાં જ્યાં વિષય પ્રાપ્તિ નિમિત્તમ કામા આ વિષય પ્રાપ્ત કરવા માટે જે કામનાઓ એને કરી એના કર્મમાં એને જોડવા માટે ત્યાં એ વિષય સાથે સંબંધિત કામો એ વિષયોને એ ઈચ્છાઓથી જાણે કે તદ્રુપ થઈને જન્મ લે વ્યષ્ટિત એટલે જાણે કે ચારે બાજુથી આવૃત થઈ ગયો એટલે વ્યષ્ટિ જતો હોય શિવજી પણ સર્વ વ્યક્તિ છે શિવજી એવી રીતે એ કામનાઓથી જ આપણું ભરાઈ ગયું હોય ચારે બાજુથી કામનાઓએ ઘેરી લીધી હોય જે કામનાઓ માટે એને માની હોય કે અમારી સુખ મળશે ત્યાં જઈને પછી જન્મ લે એવી કામનાઓ
એનો મતલબ એવો થયો સર કે જે કામ ના કરે એવી ઈચ્છા થાય પછી એ પ્રમાણે કર્મ કરે અને એ પ્રમાણે આગળ જન્મ લે અથવા એની આસપાસ રહીએ. કામનાઓ કરે એ પ્રમાણે ઈચ્છા કરે એ કર્મ કરે. એ કર્મ આ જન્મમાં પૂરા ન થાય ધારો કે તો પછી જન્મ લે. તો નોટ પૂરા થયા એ કર્મ પ્રમાણે ને ટૂંકમાં એમ આ કર્મ પ્રમાણે. એટલે તમે જે સ્ટેજે સ્થિત હોય અત્યારે ને એ પ્રમાણે અનુસરો એ પ્રમાણે તમારા જન્મનું પેલું રહીએ. અને તમારી મહત્વ બુદ્ધિ ક્યાં છે? વસ્તુ એ છે તમે જ્યાં છો એ તો બરાબર છે. તમે એને જ્યાં જે ઈચ્છા કરો છો એ ઈચ્છામાં હંમેશા પહેલાં તો સત્ય બુદ્ધિ હોવી જોઈએ કે આ સાચું છે, મજા આવે એવું છે, અને મહત્વ હોવું જોઈએ જીવનનું. સત્ય બુદ્ધિ અને મહત્વ બુદ્ધિ જે વસ્તુમાં હોય અને એ તમને પ્રાપ્ત ન થાય, ધારો કે તમને પ્રાપ્ત થાય તો પણ આ કામનાઓનો સ્વભાવ એવો છે કે વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. માટે ભગવાને કામ, ક્રોધ અને લોભ 3 દ્વારો કીધા ભારતમાં. એટલે જેવી કામનાઓ પૂરી થશે એવી એ કામનાઓ વધુ આપણે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. જો કાશ્મીર જઈને મજા આવશે તો સ્વિટ્ઝરલેન્ડ જવાની ઈચ્છા છે. જો સ્વિટ્ઝરલેન્ડ જવાની ત્યારે મજા આવશે તો પછી આપણે ઉત્તર ધ્રુવનું કંઈક પેલું ચાલે છે એમાં કેમ ન જઈએ એવી ઈચ્છા થશે. પછી એમ થશે કે હવે આપણે પેલો અમેરિકાનો પેલો છે બિલિયોનર એ તો અફ્રાશિયામાં મોકલે છે એની ઈચ્છા થશે. એ ઈચ્છાઓનો પછી પૂરું નહીં થાય એટલે તમે આવેષ્ટિત થઈ જશો એનાથી અને માટે જન્મ લેશો જ તમે સત્ય બુદ્ધિ, મહત્વ બુદ્ધિ વિષયોને આપી, જે પ્રાપ્ત કરવાનું છે પરમ તત્વ એને ના આપી. ભગવાન રમણ મહર્ષિનો એક દાખલો છે કે એમની પાસે કોઈ આવ્યા અને એમને કીધું કે ભગવાન જે ઈચ્છા થાય ને બધી પૂરી કરી નાખીએ ને તો પછી શાંતિ થઈ જાય, પછી આપણે શાંતિથી ધ્યાનમાં બેસી. ભગવાને જ્યારે એને દાખલો આપ્યો કે અગ્નિ પેટેલી હોય ને એની તો તમે ઈંધણ જેટલું નાખતા જાઓ એટલું એ અગ્નિ સમશે કે વધશે. એમાં જ હોય મજાક કરે એટલે કોઈ પણ ઈચ્છા ના રાખી. ઇવન શાંતિની ઈચ્છા રાખશો તો પ્રોબ્લેમ થશે. એ નાતાભાઈ કરીને હતા મુકંદભાઈના એક વડીલ મિત્ર, એની પાસે આપણે જે દિનકર જોશી કરીને આપણા જે કરશે એ વાત કરતા હતા. એમની પાસે ગયો અને નાતાભાઈએ પૂછ્યું કે કોઈ ઈચ્છા છે ખરી જીવનમાં? હા, એ પરમ શાંતિમય જીવનમાં એવી ઈચ્છા કરી. ઈચ્છા હશે તો શાંતિ ક્યાંથી મળે? તમે અત્યારે શાંત છો, શું પ્રોબ્લેમ? તો શાંતિથી બેઠા છો તમે. આ પ્રશ્ન બહુ નડે જ્યારે ધ્યાનમાં આપણે બેઠા બેઠા એમ થાય ને કે પહેલાં મને શાંતિ મળી હતી ને એની પાસે આજે ધ્યાનમાં એવું ટણે શાંત કરે તો. એટલે ભગવાને બીજા અધ્યાયમાં ભાષ્યમાં એવું કહ્યું કે તમારે જ્યારે ઈચ્છા ન રાખવી ત્યારે આ ધ્યાનમાં હું સફળ થાવ, આમાં હું સફળ થાવ, મને આત્મદાન પ્રાપ્ત થાય, આત્માનો બુદ્ધિ થાય, હું સહજ સમાધિ સુધી પહોંચી જાઉં, એવી પણ ઈચ્છા ન કરવી. તો અત્યારે જ છો. યતો પરમાર્થ તત્વ વિજ્ઞાનાત પર્યાપ્ત કામ આત્મકામત્વેન પરિસમંતત આપ્તાઃ યસ્ય તસ્ય પર્યાપ્ત કામસ્ય આત્મનઃ અવિદ્યાલક્ષણાत् अपररूपात् अपनीय स्वेन परेण रूपेण आत्मा विद्यया यस्य तस्य तदात्मनः तो इति एव तिष्ठति एव शरीरे सर्वे धर्म अधर्म प्रवृत्ति हेतवः प्रविलीयन्ति विलयम् उपयान्ति नश्यन्ति इत्यर्थः. यह तो परमार्थ तत्व विज्ञानात्, પરમાર્થ તત્વને જાણ્યું નહીં, વિજ્ઞાનાત એને જ્ઞાનાભ્યાસ દ્વારા એનો સાક્ષાત અસરો અનુભવ કર્યો માટે પર્યાપ્ત કામ. પછી એને કોઈ બહારની ઈચ્છાઓ રાખવાનું પ્રયોજન થયું નહીં. એ ફૂલ વિધિ નિમિત્ત અંદર જ છલો છલ છે.
એવો જે છે આત્મકામત્વેન એને પોતાની જે પોતાને જ બ્રહ્મ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા છે. માટે પરિસમંતત ચારે બાજુથી આપ્તકામાયસ્ય બાકી બધી ડિઝાયર રહી આપ્તકામાયસ્ય તસ્ય પર્યાપ્ત કામસ્ય એને ગવનમાં જે છે એ પર્યાપ્ત છે. યથેચ્છા લાભ સંતુષ્ટ મર્યાદા શબ્દ જે પ્રાપ્ત થયું પૂરતું છે. માટે એને કોઈ જાતની ફરિયાદ ન હોય. પર્યાપ્ત કામ છે અને માટે કૃતાત્મના કૃતકૃત્ય છે. કશું કરવાનો કોઈ એજન્ડા નથી. કૃતકૃત્ય અવિદ્યા લક્ષણા અને અવિદ્યા એટલે અજ્ઞાનને કારણે અપરરૂપાત પોતાનું જે મર્યાદિત ઉપાધિ પરિચ્છિન્ન ચૈતન્ય હતું એને એ અપનીય એને દૂર કરશે. કૃતાત્મના અવિદ્યા લક્ષણા અજ્ઞાનનું જે અજ્ઞાનને કારણે જે અપરરૂપાત જે પરતત્વ નથી પરંતુ જે પરિચ્છિન્ન છે એવા ઉપાધિની સાથે જોડાયેલું જે પોતાનું મર્યાદિત સ્વરૂપે માનતો હતો દેહ પરિચ્છિન્ન ચૈતન્ય એને અપનીય એને દૂર કરીને સ્વેન રૂપેણ પોતાનું જ જે પરમ સ્વરૂપ છે સ્વેન પરેણ રૂપેણ એમાં પોતાના જ્યારે પોતાને પ્રતિષ્ઠિત બરાબર સરસ રીતે કરી દે શેનાથી રીતે વિદ્યા આત્મવિદ્યા દ્વારા આત્મના અનુભવ દ્વારા યસ્ય એવું જેને થાય તસ્ય એને કૃતાત્માના હા એ કૃતાત્મા થઈ રહ્યો એ ફૂલફિલ થઈ ગયો વિધિ કૃતાત્માના હા ઇહ એવ એને પછી મૃત્યુની રાહ જોવાની જરૂર નથી. મૃત્યુ પછી તો યુ આર ઇન ધી હેન્ડ ઓફ યોર કર્મ એને તો અહીંયા જ તિષ્ઠતી એવ શરીરે શરીરમાં બેઠો છે ત્યારે સર્વે ધર્મ અધર્મ પ્રવૃત્તિ હેતવ આ ધર્મ અને અધર્મ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ માટે કંઈ કારણ જ રહ્યું નહીં. બધા જ પ્રવિલિયંતી બધા જ ગયા કોઈ બધા જ એજન્ડા પરિસમાપ્ત થઈ ગયા ચારે બાજુ. અને પછી હેતુના વિનાશાત હેતુના વિનાશા ન જાયન્તે ઇતિ અભિપ્રાય એમ કે હેતુ રહ્યો. હેતુ એટલે કારણ. બીજા પુનર્જન્મ માટેનો કારણ જ રહ્યું કેમ કે એની પાસે કોઈ એજન્ડા જ નથી કે આ મારે મેળવવું જ જીવનમાં પરમ તત્વ છે. માટે કારણ રહ્યું એટલે પછી કાર્ય નહીં થવાનું જન્મનું. કાર્ય હંમેશા કારણ પર આધારિત હોય. ઇફેક્ટ શું છે જન્મ પૂર્વજન્મ કોઝ શું છે આપણો અનફુલફિલ એજન્ડાઓમાંથી લઈ અને કોઈ આટલો એજન્ડા ફૂલફિલ થઈ ગયો જીવનમાં કોઈ પ્રકારની એજન્ડા ન રહ્યો માટે ન જાય અંતે જન્મ ન લે એથી અભિપ્રાય. પછી કે યદી એવમ સર્વલાભ પરમાત્મલાભ સપ્લાભાય પ્રવચનાદય બાહુલ્યેન કર્તવ્યા ઇતિ પ્રાપ્ત ઇદમ ઉચ્યતે. તો પછી તો બધા લાભથી ઉત્તમ પરમ લાભ તો પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો છે આત્મલાભ. તો એ લાભ પ્રાપ્ત કરવા માટે પ્રવચન વગેરે ઉપાયો જે છે એ તો બહુ કરવા પડે, ખૂબ કરવા જોઈએ. એવું જો આપણે વિચારીએ તો એના માટે ઉપનિષદ આ પરિસ્થાન બતાવે. આ મંત્ર કઠોપનિષદમાં પણ છે. ગોરધનભાઈ તમને યાદ હોય કઠોપનિષદ 5 મંત્ર છે. તમે તો ટાઈમ જો એટલું કઠોપનિષદ તો હાજર હોય તમે બધી બધામાં હાજર છો એટલે તમને યાદ હોય. નાયમાત્મા પ્રવચનેન લભ્ય નમેદયાના બહુના શ્રુતેન યમે વૈશ્રવૃણુતે તેન લભ્ય તસ્યૈષાત્મા વિવૃણુતે તનું સ્વામ ન અયમ આત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુનાશ્રુતેન યમ એવ એષ વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વિવૃણુતે તમ. જેટલી 8 શબ્દો કઠોપનિષદમાં હાથ મળશે
ન અયમ આત્મા પ્રવચને લભ્ય. વેદશાસ્ત્રનો અધ્યયન બસ કરીએ ને પછી એ સમજાવીએ, સ્વાધ્યાય પ્રવચન કરીએ, એનાથી આ આત્મા પ્રાપ્ત નહીં થાય. ન મેધયા આપણે સ્મૃતિ શક્તિ, ધારણ શક્તિ કે જે કોઈ આપણે શિક્ષા બરાબર સમજી લીધું અને બરાબર બુદ્ધિમાં ઉતારી લીધું અને બુદ્ધિમાં પરમ સ્પષ્ટતા થઈ ગઈ, એનાથી એ પ્રાપ્ત નહીં થાય. ન બહુ નાશ ઉતે ને સાંભળ્યા કરશું તો પણ એ પ્રાપ્ત નહીં થાય. તો ક્યારે પ્રાપ્ત થાય? યમ એવ એશ ગુણતે તે રટકે. જેના જીવનમાં માત્ર ને માત્ર આ જ વરણ છે. સ્વયં પરમાં પેલી કન્યા ભાર લઈને જતી હોય ત્યારે 10 રાજાઓ હોય, એમાંથી એક રાજાને વર પહેરાવે. પછી શી ઇઝ ટોટલી કમિટેડ ટુ ધેટ રાજા. જગતમાં ઘણા બધા વિષયો છે, ઘણી બધી ઈચ્છાઓ છે, ઘણા બધા એજન્ડા છે. એમાંનો એક એજન્ડા પરમ તત્વની પ્રાપ્તિ છે આપણા માટે. વ્યભિચારેની ભક્તિ કીધી. અવ્યભિચારેની ભક્તિ એટલે માત્ર એ જીવનમાં બીજો કોઈ એજન્ડા નહીં, બીજી કોઈ પ્રાપ્તિની ઈચ્છા નહીં, માત્ર ને માત્ર એ કમિટમેન્ટ હોય તો જ આ આત્મા એનું સ્વરૂપ તમારી સામે પ્રગટ કરશે. તસ્ય એશ આત્મા વેદવૃતે તનુ. પોતાનું સ્વરૂપ આત્મા તમારા તેની એ સામે પ્રગટ કરશે જે માત્ર ને માત્ર આત્માનું વરણ કરશે. એ વરણ કર્યા વિના તમે પ્રવચન કર્યા કરો, તમે શાસ્ત્ર યાદ રાખ્યા કરો, સાંભળ્યા કરો, પરંતુ વરણ નથી થયું જીવનમાં, તો એ બધું ઉપર ચડવું થશે. There should be total commitment to this, to the exclusion of everything else. એ જ્યારે થશે ત્યારે આ આત્મા પોતાનું ભાષ્ય કહે છે ય અયમ આત્મા વ્યાખ્યાતઃ યસ્ય લાભઃ પરઃ પુરુષાર્થઃ ન અસૌ વેદશાસ્ત્ર અધ્યયન માહુલ્યેન પ્રવચનેન લભ્ય તથા ન મેધયા ગ્રંથાર્થ શક્યા ન બહુના શ્રુતેન શ્રવણેન ય અયમ આત્મા વ્યાખ્યા. જે આત્માની ઉપનિષદે અત્યાર સુધી વાત કરી, યસ્ય લાભ પરમ અપૂર્ણ પુરુષ, અને જેનો લાભ સર્વોત્તમ લાભ છે, એનાથી ઉપર કોઈ લાભ નથી. એ ન અસૌ ન આત્મા એટલા વેદશાસ્ત્ર અધ્યયન બાહુલ્યેન, વેદશાસ્ત્રના ઉપનિષદોના બહુ અભ્યાસ કરવાથી અને પછી પ્રવચન કરવાથી ન લભ્ય. ન મેં તથા ન મેધયા સ્મૃતિ શક્યથી ગ્રંથ અર્થ ધારણ શક્ય. ગ્રંથનો અર્થ જે છે એ આપણે જ્યારે પ્રવચન સાંભળતા હોય, શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણી બુદ્ધિમાં બરાબર સ્પષ્ટ થઈ જાય. પણ કલાક 1.5 કલાક થાય સારી પડે તો એ ધારણ શક્તિ નથી. દુત્યા એટલે ત્યારે બરાબર એને મેધા એટલે બરાબર એ સ્મૃતિમાં સતત રહે તો એ ધારણ શક્તિ. એ ધારણ શક્તિ હશે પૂરેપૂરી, ગ્રંથ અને અર્થ બરાબર સમજી ગયા તો છતાં પણ આ આત્મા પ્રાપ્ત નહીં થાય. છતાં ન બહુ નાશ છે. શ્રવણ જ કર્યા કરશો, પરંતુ એનું મન કરે નિધિ ધ્યાન અને ધ્યાન અભ્યાસ નહીં જાઓ તો નહીં થાય. એનો તેમ નહીં આ બધાનો મહત્વ નથી, પણ આ બધાનો જો વરણ થયા વિના આ બધું કર્યા કરશો તો એ તમને કોઈ કોન્ફ્લિક્ટ પ્રાપ્તિ કરાવી શકશે નહીં. કદાચ તમારી પદ્ધતિમાં જ સ્પષ્ટતા વધે, તમારા ધર્મ જીવનમાં થોડું જગત સાથે વ્યવહાર કરવામાં થોડી ઓબ્જેક્ટિવિટી આવે, એવા નવો ફાયદાઓ થાય. It doesn't lead to the right achievement. જ્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં છે ત્યાં સુધી આ બધું કરવું જરૂરી છે. સચિંતન કરો, સત્સંગ આ બધું કરવાનું ખરું, પણ એની સાથે સાથે વરણ શરૂ થઈ જવું જોઈએ.
એમાં ગતિ આપણે ધીમે ધીમે વરણ સાથે સાથે જો આપણે રોજ કરતા જઈએ સભાનતાપૂર્વક જીવનના બીજા જે ધ્યેય છે એને આપણે સજોડતાપૂર્વક ડેલિબરેટલી ઓછા કરતા જઈએ આ સવાન મનન નિધિ જાતન પાલન કરીએ તો કોઈ ના આપણે સવાન માત્ર કર્યા કરીએ મનન કર્યા કરીએ પરંતુ જો આપણા એજન્ડા ભગવાન સિવાયના થોડાક રાખીએ સાથે અને આપણને ખબર છે કે આ એજન્ડા આપણા છે છતાં પણ એને એ ભલે વાંધો નહીં એમાં શું ફાળો થયેલો એમાં શું વાંધો એવું માન્ય કરીએ તો ને સ્વાધ્યાય પ્રવચન પર આમ જુઓ તો બીજા ઉપનિષદોએ ખૂબ જ વાર મૂક્યો સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય તૈત્રીય ઉપનિષદે કહ્યું સ્વાધ્યાય અને પ્રવચન ઘણું શીખવો જે શીખ્યા છો એનો બરાબર અંદર ઘૂંટો અને પછી શીખવાડો કે જેટલું શીખવાડો હોય એટલું તમારી અંદર ઘૂંટાશે ન પ્રમદિતવ્ય એમાં પ્રમાદ ન કરવો જોઈએ અને પછી તો ઉપનિષદે આટલું લિસ્ટ આપ્યું તમારા એમાં એક પ્રશ્ન એ પણ થાય ને કે સમજો આયુષ્ય આપ્યું હોય ભગવાને તો એ ખેડૂતનો દીકરો હોય તો એને રોજ ખેતી કરવી પડે ને એને વરસાદની રાહ જોવી પડે ને વરસાદ આવ્યા પછી એની લણણી એ કરવી તો એ તો એને કાર્ય કરતા રહેવું જ પડશે પણ આમાંથી એમ કે આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આ બધું સાંભળ્યા પછી એક છે કે ડિટેચ થઈને એ કામ કરે તો જ્યાં સુધી ભગવાને એને આયુષ્ય આપ્યું છે ત્યાં સુધી કદાચ સવારના કરતો હોય ને બપોરના એનો અંત આવી જાય ત્યાં સુધી એવી લેવલ ગોવન ડુઈંગ ધ ડેલી જેટલો ડિટેલ થશે એટલો એને આમાં પ્રવેશ થશે હા પણ એક વખત એટલો ડિટેલ થશે કે પછી એ કર્મની સાથે એ જોડાવું હશે તો પણ જોડાય નહીં તબક્કો એવો આવશે જ્યારે કર્મ ખરી પડશે જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી કર્મ એને કરવા જોઈએ પણ કર્મનો વેદાંતનો લક્ષ્ય જે ગીતાનો સંદેશ છે કે કર્મ કરો કારણ કે કર્મ નિષ્કામ કર્મ દ્વારા તમે આ સંન્યાસ માટે લાયક સંન્યાસ એટલે ભગવાન તમને કરવા એમ નહીં પરંતુ આ બધું છોડીને માત્ર ને માત્ર આને સમર્પણ કરો ત્યારે આ રાતા આત્મા પ્રાપ્ત થાય પછી પહેલાં મજા ના આવે ઇવન ઇફ યુ વોન્ટ ટુ ડુ દેટ યુ વિલ નોટ બી એબલ ટુ ડુ અને પછી ઓલા કર્મ એ કામના રહિત થઈ જાય નિષ્કામ ભાવથી પછી કર્યા કરે પછી ખેતી એ કર્યા કરે પછી નહીં કરી શકે ફિઝિકલી નહીં કરી શકે નહીં કરી શકે એમાં અસર નહીં પડે પછી ઈશ્વરે એને ક્યાંક તો પછી રિપ્લેસમેન્ટ આપવું ભગવાન વ્યવસ્થા કરી દેશે હાજી ભગવાન વ્યવસ્થા કરી દેશે હા યોગ કરી રામકૃષ્ણ દેવ કહેતા કે બહુ બે જીવ વાયુ થાય એટલે સાચું ધીમે ધીમે એના કામ ઓછા કરવા એ વાત એ ઈશ્વરનું અને પછી બાળનો જન્મ થાય પછી બાળને લઈને ફર્યા કરે છે બાળ છૂટી ગયા એ રીતે તમારું જે પરિપક્વતા આવતી જશે એ ભગવાન તમારે માટે વ્યવસ્થા કરતો જશે પણ એ વ્યવસ્થા ભગવાને કરી છે એ તરફ લક્ષ્ય આપીને તમારે છોડવું પડશે છતાં પણ નહીં છૂટે તો મુશ્કેલ એ વાત સાચી. અને જીવનમાં એક તબક્કા છે ભગવાન આટલા માટે તો આપણે એને 4 આશ્રમ બનાવ્યો ગૃહસ્થાશ્રમ પછી તરત જ વાનપ્રસ્થાશ્રમ પછી સંન્યાસ આશ્રમ શા માટે કર્યું કેમ કે ગૃહસ્થાશ્રમ એ તબક્કે તમારે છોડવો પડશે તમારે એવી લાઈફસ્ટાઈલ જીવનમાં અપનાવવી પડશે જે કન્ટિન્યુઅલ ટુ ધીસ કાઇન્ડ ઓફ કોન્ટેમ્પ્લેશન એ નથી થતી તો આપણે એનો અર્થ એમ થયો કે કર્મમાં આપણી આસક્તિ છે આસક્તિ ન હોય તો છૂટે જ બધી સગવડો છે દોડવા માટેની પણ આસક્તિ છે માટે નથી છૂટતું અને આસક્તિને આપણે કર્તવ્યના વાડા કરાવીએ એક કામના શું રહે કે મને બધા પૂછીને કામ કરે મને પૂછે કારણ કે એક વસ્તુમાં આપણે પ્રવીણતા પ્રાપ્ત કરી એટલે એનામાં એક પ્રકારની શું કહેવાય અસલામતીની લાગણી લીધે આ થાય તો બહુ સરસ રીતે જુઓ તો આપણે કદાચ ઇરેલેવન્ટ થઈ જશું તો આપણને નહીં પૂછે ઘરમાં તો આપણે ઇરેલેવન્ટ થઈ જશું ધંધામાં કોઈ પણ રીતે પણ યાર ભાઈ એવો બીજો રિલેવન્ટ ઓલ ધી ટાઈમ દેટ ડેમ બી રિલેવન્ટ નાઉ કેણ તરી લભ્ય યોચ્યતે કેવી રીતે પ્રાપ્ત થાય એવું રીતે ચૈતન્ય દેવની કથામાં એવું આવે છે કે એક હવા
રાજા કક્ષાને વ્યક્તિ હતા અને એકદમ પરમ તત્વ ભગવાન કૃષ્ણમાં સમર્પિત હતા. ચૈતન્ય તો મોટી પાડતા હતા અને છતાં પણ એક વ્યવહાર કરતા. રામકૃષ્ણ દેવની પાસે એક આવતા હતા તૈલોચ્ય કરી. કથામૃત કોઈ વાંચ્યું છે ને એમાંથી અદ્ભુત લક્ષ્ય વાંચવા જેવું કથામૃત રોજ વાંચવા જેવું પિતા જેવો જ વાંચવાનો હતો. તો એવા તૈલોચ્ય એક આવતા બ્રહ્મ સમાજના કેશવચંદ્ર સેનની સાથે બ્રહ્મ સમાજ સાથે એને એવું લેખ લખ્યું કે આ રામકૃષ્ણ પરમહંસ પહેલાં તો માનતા હતા કે સંસારનો ત્યાગ જ કરવો જોઈએ, કર્મનો ત્યાગ કરવો જોઈએ. પણ કેશવચંદ્ર સેનના સંસર્ગમાં આવ્યા એ કેશવચંદ્ર સેન એમની પાસે શીખ્યા એટલે રામકૃષ્ણને પણ એટલું શીખ્યા કે સંસારમાં રહીને પણ થાય. સંસાર ત્યાગનો એમનું જે હતું એ મત એમને થોડો મોડિફાઈ કર્યો. કેશવચંદ્ર સેનના સંસર્ગમાં આવ્યા પછી રામકૃષ્ણ બરોબર છે તો રામકૃષ્ણના જીવન દરમિયાન એ લખ્યું. રામકૃષ્ણને ત્યારે કેન્સર હતું. ગિરીશચંદ્ર ઘોષના શિષ્ય હતા, બધા બેઠા હતા અને બધા કે આ શું લખ્યું? રામકૃષ્ણનો આ મત છે જ નહીં. કંઈ તૈલોચ્ય આવ્યા પછી બહુ સચ દાદા બધાનો બહુ સચ રહે રામકૃષ્ણ સમાધિમાં જ્યારે એ તૈલોચ્યને ની સાથે ગિરીશે આ વાત ઉપાડી કે તમે આવું લખ્યું છે બેટા સંસાર જોવાની આમ ક્યાં ના પાડે છે? ના નથી પાડતો બરાબર, પરંતુ એ તમારું ધ્યેય નથી, તમારું પરિપક્વ નથી, માટે હું તમને કહું છું સંસાર કરો. તમે આમાં બેસી સંસાર તમને પરિપક્વ કરશે એના અનુભવો. અને એ તમારે પરિપક્વતા આવવાથી એ છોડી શકતો તમે. પણ સંસાર ત્યાગ મેં ના પાડી જવું ક્યારેય નથી. તો કે આ તમે પહેલાં એ જે મત કર્યું ચૈતન્ય દેવના શિષ્ય જે આ સંસારમાં રહીને કહેતા હતા આવું એવી કથા આવે છે. રામકૃષ્ણ જેનો ક્યારેય રામકૃષ્ણ કે એને છે ને 10 પ્યાલી દારૂ પીધો, 11મી પ્યાલી પીધો હતો થોડી વાર. પૂર્ણતા નહોતી આવી. જ્યાં ખાલી રહી ગયું હતું નશો નતો થયો. એટલી પૂર્ણતા નહોતી આવી. તો અહીંયા કહે છે કેણ તરી લવ્ય ઇત્યુચ્યતે એનાથી પ્રાપ્ત થાય. પ્રવટનથી નહીં, મેધાથી નહીં, શ્રવણથી નહીં. તો કે યમ એવ પરમાત્માનમ એવ એષ વિદ્વાન બ્રુતે પ્રાપ્તમિચ્છતિ તેન વર્ણેન એષ પરમાત્મા લભ્યઃ ન અન્યેન સાધન અંતરેણ નિત્યલબ્ધ સ્વરૂપ સ્વભાવત્વાत् કેણ તરી લભ્ય છે નાથી પ્રાપ્ત થાય. યમ એવ પરમાત્માનમ આ પરમાત્માને છે પરમાત્માનો એવ એષ વિદ્વાન છે. એવ એષ એવ એટલે જ માત્ર ને માત્ર એનું જ વર્ણન કરે છે. પ્રાપ્તો મિચ્છતી એને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. બીજું કશો એને જગ્યા નથી. કેણ વર્ણેન એને જે આ ચોઈસ કર્યો ત્યારે મને ચોઈસ કર્યો આ જ પ્રાપ્ત કરવું છે એના દ્વારા પરમાત્મા લભ્ય. એ પરમાત્મા એને પ્રાપ્ત થશે. ન અન્યેન સાધન અંતરે બીજા કોઈ પણ સાધનથી પ્રવચનથી મેધાથી શ્રવણથી નહીં પ્રાપ્ત થાય. શું કામ નહીં પ્રાપ્ત થાય? નિત્ય લબ્ધ સ્વભાવ એ તો નિત્ય પ્રાપ્ત છે. જેટલા તમે અન્ય વર્ણનની પાછળ જશો એટલો તમે તમારા સ્વરૂપ સાથેનો કોન્ટેક્ટ ગુમાવશો, માટે નહીં પ્રાપ્ત થાય. કેમ કે અંતર્મુખ ન રહ્યા, બહિર્મુખતા જ રહી તમારી. કીદૃશા અસૌ વિદુષા આત્મલાભ ઇતિ ઉચ્યતે તસ્યૈવ આત્મા અવિદ્યા સંચ્છન્નાં સ્વાં પરાં સ્વાત્મતત્વં સ્વરૂપં વિવૃતે પ્રકાશયતિ પ્રકાશૈવ પ્રકારી વિદ્યાનાં સત્યાં
कीदृश अस्य विदुष आत्मलाभ આ વિદ્વાનને આત્મલાભ કેવી રીતે પ્રાપ્ત થશે વરણ કરવાથી એ ઉપનિષદ કહે તસ્ય એવ આત્મ અવિદ્યા સંછન્ના આત્મા જે એનો અવિદ્યાથી જાણે કે ઢંકાઈ રહ્યો હતો અજ્ઞાનથી પોતાના સ્વરૂપના અજ્ઞાનથી બહિર્મુખતાથી ઢંકાઈ રહ્યો હતો એ સ્વામ પરામ તનુ સ્વાત્મતત્વમ સર્વમ વિવૃતે એ પોતાનું પરમ સ્વરૂપ સર્વ એનું સ્વરૂપ સ્વાત્મતત્વ પોતાનું સાચું સ્વરૂપ એ વિવૃતે એ જાણે કે ખુલ્લું કરશે પડદો પૂરો થાય ને પ્રકાશ હતી પ્રકાશ કરશે वो प्रश्नादय प्रकाश इव घटादिर्विद्यानां सत्याम आविर्भवति इत्यर्थ ઢડા પડ્યા છે 5-6 ઢડા અંધારું ઘોર થઈ ગયું છે અને પ્રકાશ થયો તો આપણને ઢડા દેખાય એટલે ઢડો રાખીએ આપણે 5 જવાની એટલે ઢડો એ છે પણ અંધકારમાં દેખાતું નથી હવે પ્રકાશ થયો ઢડો દેખાયો ઢડો નહોતો હતો જ પણ અંધકારમાં દેખાતો નથી એ પરમ તત્વ અંદર પ્રકાશનું જ હતું પણ અવિદ્યાના અંધકારમાં દેખાતું નહોતું કે અવિદ્યાનો અંધકાર કેવો દૂર થયો કેવી રીતે દૂર થયો જેમ એ વયસ દૂર થયો જેનું જ જ્યારે જીવનમાં વરણ થયું ત્યારે બીજા બધા એજન્ડા થયા ત્યારે બધી બહિર્મુખતા પૂરેપૂરી નાશ પામી ત્યારે પૂરેપૂરી અંતર્મુખતાથી એ પરમ તત્વ પ્રકાશિત થયું જેટલું નિત્યલબ્ધ સ્વભાવત્વ આટલા પેલા ભાષ્યવાદ નિત્ય ઉપલબ્ધ તસ્માત અન્યત્યાગેન આત્મલાભકાંક્ષિણા એવ આત્મલાભ સાધનમ ઇત્યર્થઃ તસ્માત અન્યત્યાગેન બીજું બધાનું બધું છોડીને આત્મલાભ પ્રાર્થના માત્ર ને માત્ર દર્શના પરમ તત્વની પ્રાપ્તિની એ આત્મલાભના સાધન છે હવે દ્વૈતવાદી જે આચાર્યો છે રામાનુજાચાર્ય અને બધા એવું કહે છે સત્ય એ આત્માવૃત્તે તનુ સ્વામ એટલે કે ભગવાન જેની ઉપર કૃપા કરે છે એને પ્રાપ્ત થાય એને કૃપાનું તત્વ રહે છે તો બંને છે વેદાંત કંઈ કૃપાની ના નથી પડતી પણ કૃપા આમ કરવી પડે પહેલાં આપણે આશ્વરે કીધું કે કૃપા તો પ્રોવિડન્ટ ફંડ જેવી છે તમે કમાતા જાઓ એમ એ તમારું પ્રોવિડન્ટ ફંડ સ્પેલ થતું જાય એ ભાવનગર પાસે ડૉક્ટરમેશ્વરની જગ્યા છે ડૉક્ટરમેશ્વર જગ્યા છે એમાં એક પૂજારી હતા હવે કન્યાથી લઈ ગયા પણ નિષ્ઠુરી હતા બ્રાહ્મણ મેં એકવાર કૃપાનું બહુ સત્તર વાત કરી ભાવનગરમાં વારંવાર જતો અમારી ફીલ હતી એટલે જુઓ વિવાભાઈ કૃપા એટલે શું કોઈ કે પહાડ ઉપર ચડતો હોય એક ડગલું માન કરતો હોય અને પહાડનું શિખર હજી થોડું બાકી હોય અને કોલેજ થઈ જાય ત્યારે ઉપાડે એ કૃપા ત્યારે ઉપાડી લે કૃપા તમારી સાધનામાં તમે બરાબર પ્રવચન મેધા આ શ્રવણ દ્વારા બરાબર મઠિયારો અને એક તમારે કહેતા માણસ નથી થતું ત્યારે આત્મતત્વ તમને ઉપાડી પછી કહે છે અને અમે રિવર્સ જોઈએ ને કે ઉત્કંઠા જેટલી પ્રાપ્ત થાય તો ગુરુ એ વ્યક્તિને સામેથી ચાલતા આવે તમને જે મદદની જે દબટનામાં જરૂર હોય એ મદદ ભગવાન તમને વ્યવસ્થા કરી આપે હવે મારી જ વાત કરું જાઓ પર્સનલ વાત તો મને ભાષ્ય અને બધું પૂછી ગયો એટલે 20-25 વર્ષ સુધી લગભગ આમ નિયમિત રીતે અને પાછી મેં રજાઓ તો રાખી જ નહીં હું સરકારમાં હતો બધી રજાઓને આપણો શિબિરોમાં હિમાલયમાં ને એમાં ઉપયોગ કર્યો અને અઠવાડિયામાં પણ 2-3 ક્લાસ ભરવાના અને વેદાંત શીખવાનું બધું કરવાનું ભાષ્યો બરાબર શીખી લીધું પછી એમ થયું કે આ હવે શું એવો મને થોડુંક મનમાં લાગવા માંડ્યો ત્યારે મારા એક મિત્રે મને
પરમહંસના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં કરીને યોગેશ્વરે કહ્યું એ સરસ્વત ક્રિકેટ ઇન્ડિયાનું ભાષાંતર હતું એ આપ્યું છે વાંચવા જેવું હતું ઇટ વોઝ એક્સિડન્ટ. અને એ વાંચ્યા પછી રમણ મહર્ષિ પણ જેવું ચડી રહ્યો મારો તો અનુભવ કે હું એ બોલાવે ને તો હું જાઉં. હા એ તમારું બધું શું આવે હું ટિકિટ મોટી છે અને મોટી જાય હા મફતમાં રમણા પાછા એવો અમદાવાદ પછી કે આત્મપ્રાર્થના એટલે આ તરત જ આપણને જ્યાં જરૂર હોય ને ત્યાં વિશ્વ મદદ કરી દે વાત તો સાચી છે. આત્મપ્રાર્થના સહાય ભૂતાની પ્રાર્થના સહાય ભૂતાની એતાની ચ સાધનાની નાની ચ સાધનાની બલ અપ્રમાદ તમાંસી બલ અપ્રમાદ તપાસી લિંગયુક્તાની લિંગયુક્તાની સંન્યાસ સહિતાની સંન્યાસ સહિતાની યસ્માત યસ્માત આત્મપ્રાર્થના સહાય ભૂતાની. હવે આત્માને પ્રાર્થના તમારી શરણે હોય આત્માની જ માત્ર દર્શના કરવાની હોય તો એમાં તમારી પાસે સાધન જોઈએ કે આજ તમે આ દર્શના સાથે આત્મા કરી શકો. તો એ શું? પહેલાં તો બળ આત્મનિષ્ઠા જનિતમ બળ ભગવાન કહે છે. બળ એટલે શરીરની તાકાત. આત્મનિષ્ઠા કમિટમેન્ટ ટુ ઓનલી ધીસ એના એ નિષ્ઠામાંથી જે બળ જન્મે તમને ટોટમ ન કરી શકો. એ બલ અપ્રમાદ અને પછી પ્રમાદ ન થાય પાછા વિષયોમાં જઈએ નહીં આપણે સંસ્થાઓ અને તપ અને તપ એટલે ચિંતન એ અને પાછા લિંગયુક્તાની સંન્યાસ સહિતાની બધું છોડવાની પૂરેપૂરી તૈયારી સાથે છોડીને બધું સાથે રાખીને ને તો આ પ્રાપ્ત થાય આ એને સાધનો છે. માટે હવે પછીનો મંત્ર છે આ પણ બહુ પ્રસિદ્ધ મંત્ર છે વિવેકાનંદ વારે વાર ઉપયોગ કરતા. નાયમાત્મા બલહીનેન લભ્ય યજ પ્રમાદાત તપસો વાપ્યલિંગા એતૈરુપાયૈ યતતે યસ્તુ વિદ્વાન તસ્યૈષ આત્મા વિશતે બ્રહ્મધામ ન અયમ આત્મા નથી ન અયમ આત્મા બલહીનેન લભ્ય. આ આત્મા હોય બ વિનાની વ્યક્તિને નહીં પ્રાપ્ત થાય. ન તો પ્રમાદ હશે તો નહીં પ્રાપ્ત થાય. ન તપસા અને તપ તપન આપી અલિંગાત લિંગ વિના સંન્યાસ વિના મનમાની આસક્તિને બહિર્મુક્તા છોડ્યા વિના માત્ર ચિંતનથી નહીં પ્રાપ્ત થાય. એતૈ ઉપાયૈ યતતે યહ તુ વિદ્વાન નસ્ય એષ આત્મા વિશતે બ્રહ્મધામ. એતૈ ઉપાયૈ આ ઉપાય દ્વારા શું આત્મા શું ઉપાય બલ આત્મનિષ્ઠા જનિતમ બલ પછી અપ્રમાદ અને ચિંતન અને એની સાથે બધાની સાથે પાછું પૂરેપૂરી અંતર્મુક્તતા સંન્યાસ જોડાયેલા છે. આ ઉપાય દ્વારા જે વિદ્વાન આને માટે પ્રયત્ન કરશે એ વિદ્વાનને તસ્ય આત્મા વિશતે બ્રહ્મધામ એ પરમ તત્વને પ્રાપ્ત કરે. ભાષ્ય કહે છે સ્વામી વિવેકાનંદને વિવેકાનંદને આ બહુ પ્રિય હતું પણ પછી બને પછી એમ પણ થતા તો યક્ષુ લેવ 50 પાયો ને 900 સ્ટીલ ને થોડું પાછું મોડિફાઈ કરી દેતા. મેં આ વાંચ્યું છે એમનો વિચારો કે ભાઈ એટલા તમે મજબૂત હોવા જોઈએ તમારા મા બહેનોને તમે રક્ષણ આપી શકો. એટલે પહેલાં આઈ થિંક બહુ એના પહેલાંના સ્ટેજમાં પેલા Muscles of iron and house of steel inside which dwells the healthy soul of the same garden. એવું એટલે વિચારો બહુ ફાયર એટલે જ્યારે ભારત એકદમ બાયકાંડો ને એકદમ સ્ટેજ થઈ ગયું હતું એટલે જરૂરી હતું ત્યારે મેં જોવા. એટલે એ રીતે જ એમણે પેલું પણ કહ્યું જે પેલું છે ને 30% જાતગત પ્રાપ્ય વરાણ લેવો હતો. જાતગત પ્રાપ્ય વરાણ લેવો હતો 30% જાતગત અને પછી એ અને કંઈક બીજું ઉમેર્યું એને જાતથી આવું 30% જાતગત પ્રાપ્ય વરાણ હા મોટો જાડો અને ધ્યેય પ્રાપ્તિ એ બધી મજા આવે. એન અટેન્જ ઇટ વોઝ એન અટેન્જ ઇટ વોઝ એમને એવું એ ઉમેર્યું.
જાગ્રત કરીને અને તમારું ધ્યેય પ્રાપ્ત કરો. ઉપનિષદનું વાક્ય છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન વિબોધત. શ્રેષ્ઠ પુરુષો પાસે જઈને આત્મજ્ઞાની પુરુષો પાસે જઈને આ જાણો ઉભો ઉભા થાવ જાગો. ઉપનિષદનું વાક્ય વાક્ય આવે છે એમને સ્વામીજીએ થોડું મોડીફાઈ કર્યું. પાંચ જ મિનિટ છે જેટલું કાંઈ પકડીએ કાલે આગળ ચાલજો બધે. યસ્માત અયમ આત્મા યસ્માદયમ આત્મા બલહીનેન બલહીનેન બલપ્રહીનેન બલપ્રહીનેન આત્મનિષ્ઠાજનિત આત્મનિષ્ઠાજનિત વીર્યહીનેન વિદ્યહીનેન ન લભ્ય ન લભ્યઃ નાપી નાપી લૌકિક લૌકિક પુત્રપશ્વાદી પુત્રપશ્વાદી વિષયસંગ વિષયસંગ નિમિત્ત પ્રમાદાત નિમિત્ત પ્રમાદાત તથા તપસા વાપી તથા તપસો લિંગાત લિંગા લિંગરહિતા લિંગરહિતા તથા અત્રદાનં તથા લિંગં સંન્યાસઃ લિંગસંન્યાસઃ સંન્યાસરહિતા સંન્યાસરહિતા જ્ઞાનાત જ્ઞાનાત ન લભ્યતે લભ્યતે ઇત્યર્થઃ. ઇત્યર્થઃ. યસ્માત અયમ આત્મા અને આથી આ આત્મા બલહીનેન બલપ્રહીનેન સ્વવિનાના જો બલે કહ્યું આત્મનિષ્ઠા જનિત વીર્યહીનેન આત્મનિષ્ઠાને કારણે આત્મા માટે કમિટમેન્ટને કારણે એટલે કે આત્મ સ્વરૂપમાં બરાબર સ્પષ્ટતાને કારણે તાકાત જન્મવી જોઈએ. એટલે ભગવાને કીધું કે ઇન્દ્રિયાણી પરાણે આવું ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરમસ્તુ ન. બુદ્ધિથી પર જે છે એની સાથે જ્યાં સુધી તમે બરાબર એટલી બૌદ્ધિક રીતે પણ એકાત્મતા નહીં જાઓ ત્યાં સુધી આ મન બુદ્ધિ નહીં જીતાય તમારા. ઇન્દ્રિયો પાછી બહાર ખેંચી જશે, મન પાછું બહાર ખેંચી જશે. તમારામાં તાકાત હોવી જોઈએ કે આયા આત્મા હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. કન્વિક્શન એ કન્વિક્શન અને બરાબર એ જ્યારે પણ મનમાં ખોટો સંકલ્પ જન્મે, જ્યારે પણ કોઈ ખોટી આકાંક્ષા જન્મે, અયોગ્ય આકાંક્ષા જન્મે, ત્યારે તરત જ તમે પેલા સ્વરૂપમાં જઈને એની સામે ફાઇટ કરવું જોઈએ. મને આવું થયું એમ માનીને ફાઇટ કરશો તો નહીં જીતાય. મને આવો વિચાર આવ્યો એની સાથે fight. મને આવો વિચાર આવ્યો, તને નથી વિચાર આવ્યો, મનને વિચાર આવ્યો. યુ આર નોટ ધી માઇન્ડ. એ આત્મનિષ્ઠ તો એ જીતી શકાશે તમારા બધા મનને બુદ્ધિને. મનની સાથે રહીને મનને તાદાત્મ્ય કરીને હું મન છું એમ માનીને મનને જીતી શકાય નહીં. માટે આત્મનિષ્ઠા જનિત વીર્ય એની તાકાત આવે તમારા પાસે બધા આકર્ષણોની તમે લડવાની. જો એ ન હોય તો ન લભ્ય. ન આપી લૌકિક પુત્ર પશુઆદિ વિષય સંગ નિમિત્ત પ્રવાદાત. અને આ પુત્ર અને પશુ એમની જમાનામાં ગયો સંપત્તિ ગણાતી. એટલે આ બધા સંપત્તિને કારણે આપણને એનું આકર્ષણ થાય, એની આસક્તિ હોય, સંઘન આસક્તિ, અને એને લીધે આપણને આ આત્મનિષ્ઠામાં પ્રમાદ કરીએ. કેમ કે આ બધાની સાથે સંબંધ રાખીએ, આકર્ષણ રાખીએ, આત્મશક્તિ રાખીએ, એનો કેમ કે આપણે દેહ પરિચ્છિન્ન ચૈતન્ય સ્વીકારી લીધું તો આમાં જ્યાંથી આત્મનિષ્ઠા ઊભી થશે. માટે એ તો એ હોય તો પણ નહીં થાય. એ પ્રમાદ થયો, સમજ્યા પછી પણ પ્રમાદ થયો, એને સત્ય બુદ્ધિ આપી તો મહત્વ બુદ્ધિ આપી. અને પછી તથા તપસ આપી રહીતા તપ અત્ર જ્ઞાન. તપ એટલે જ્ઞાન, ચિત્ત સ્પષ્ટતા, બૌદ્ધિક સ્પષ્ટતા પૂરેપૂરી આવી ગઈ તો તપ થઈ ગયું. પણ છૂટ્યું નહીં. અલિંગ છોડ્યા વિનાનો અને બહિર્મુખતા સાચવીને આપણે જો બરાબર બૌદ્ધિક સ્પષ્ટતા પ્રાપ્ત કરીએ તેનાથી નહીં પ્રાપ્ત. સંન્યાસ રહિતા જ્ઞાના ન લભ્યતે ઇત્યર્થ. બધું છોડીને કન્ટિન્યુઅલ એન્વાયરમેન્ટમાં રહીને જો આપણે આને ભક્તિ નહીં કરીએ તો નહીં પ્રાપ્ત થાય. એતૈ ઉપાયૈ બલ પ્રમાદ સંન્યાસ જ્ઞાનૈ યતતે તત્પરઃ પરસાન પ્રયતતે યત વિદ્વાન વેતિ આત્મવિત્તસ્ય વિદુષ એષ આત્મા
એષા વિષયે પ્રવિશતિ બ્રહ્મધામ સંન્યાસરહિતા લભ્યતે એતૈ ઉપાયૈ માટે આ ઉપાય નોંધી લ્યો. એક તો આત્મનિષ્ઠા જનિત બલ, સંસારની અને વિષયોની આસક્તિને જરાટે સ્થાન નહીં આપવાનું, એમાં કોઈ પ્રમાદ કરીને એને પાછા અંદર નહીં ઘૂસવા દેવાના, અને બરાબર મૂળની સ્પષ્ટતા જ્ઞાન પરિપક્વ કરી દેવાનું, અને સાથે એ છોડવાની પૂરેપૂરી તૈયારી રાખવાની, તો જ સાચું પરિપક્વ થયું કહેવાય. અને એના જ માટે તત્પર થવાનું, એને જ પરમ ધ્યેય માનવાનું. એવો જે વિદ્વાન છે વિવેકી આત્મવિત્તસ્ય, એનામાં આત્મરૂપી ધન પ્રાપ્ત થશે. એટલે ધન વિદુષ વિદ્વાન એ આત્માને, એનો આત્મા જે છે એનો જે મર્યાદિત ચૈતન્યથી પોતાને માનતો હોય એ બ્રહ્મધામનો પ્રવિશતિ એ તરત પોતાના શબ્દોમાં જ હોય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે